નાણાપ્રધાન કરુણ દેસાઈએ આજે બજેટ રજૂ કર્યું અને આ ગુજરાતનું સૌથી મોટું બજેટ હતું। નાણાપ્રધાન નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતું। તો આખરે આ બજેટ સૌથી મોટું બજેટ છે અને આ વખતે નવી 7 મહાનગરપાલિકાની પણ જાહેરાત કરી છે। એટલે કુલ મળીને આખરે હવે 15 મહાનગરપાલિકા બનશે। એટલું જ નહીં, આ વખતે કોઈ પણ નવા પ્રકારના ભારણ કે કરવેરા નથી નાખવામાં આવ્યા અને ચૂંટણીલક્ષી આખરે આ બજેટ ગણાવ્યું વિપક્ષે અને આ સમગ્ર મામલે આરોપ પણ લગાવ્યો કે સરકારનું જે વિઝન છે તેમાં વિકાસનો 25 વર્ષનો રોડમેપ દર્શાવ્યો હોવાનો પણ દાવો સરકારે કર્યો છે। આ ઉપરાંત ગુજરાતના બજેટમાં આ વખતે શું શું મળ્યું તેની જો વાત કરીએ તો શ્રમ, કૌશલ્ય અને અન્ય બાબતોને લઈને મહત્વપૂર્ણ ફાળવણી કરવામાં આવી છે। શિક્ષણ વિભાગ માટે પણ ફાળવણી કરાય છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે પણ 20,100 કરોડનું બજેટ ફાળવાયું છે। મહિલા બાળ કલ્યાણ વિકાસ માટે પણ બજેટ ફાળવાયું છે। અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે પણ 2700 કરોડથી વધુનું બજેટ છે। રમતગમત, યુવા સાંસ્કૃતિક માટે 767 કરોડ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 12,138 કરોડ, એ ઉપરાંત શહેરી વિકાસ ગૃહ નિર્માણ માટે 21,696 કરોડ ફાળવાયા છે। ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે 8,423 કરોડ, માર્ગ મકાન વિભાગ માટે 22,163 કરોડ ફાળવવામાં આવ્યા છે। બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3,858 કરોડ, જળ સંપત્તિ પ્રભાગના વિકાસ માટે 11,535 કરોડ, સામાજિક ન્યાય અધિકારી માટે 6,139 કરોડ ફાળવાયા। કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ કર્યું છે તેને લઈને જે ડાયમંડના જે ઉદ્યોગકારો હતા તેમને આશા બંધાયેલી હતી કે ક્યાંક ને ક્યાંક ડાયમંડના ઉદ્યોગને લઈને કંઈક જે ફાળવણી કરવામાં આવશે। ત્યારે સરકાર તરફથી સિન્ડિકેટ અને જે રીતે લેબ્રોન ડાયમંડ લઈને જે જાહેરાત કરી છે ત્યારે આપણી સાથે વેપારીઓ છે, ઉદ્યોગકારો છે, તેમની સાથે વાત કરીશું। જે બજેટની અંદર કઈ રીતની રજૂઆત અને કઈ રીતની આશા અપેક્ષાઓ હતી? બજેટની અંદર અપેક્ષાઓ અને આશાઓ તો અમને ઘણી બધી રહેલી હોય છે, પણ જરૂરી નથી કે બધી અપેક્ષાઓ પૂરી થાય। પણ અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત સરકાર દ્વારા જે બી બજેટ ફાળવવામાં આવ્યું છે એની અંદર સેન્ટર ઓફ એક્સિલન્સની અંદર અમારી ઇન્ડસ્ટ્રીને ગણવામાં આવી છે અને એના માટે કંઈ ફંડ ફાળવવામાં આવ્યું છે। તો આના માટે અમે થોડી એક હર્ષ એવો અનુભવીએ છીએ કે ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં લેવામાં આવી છે અને આના માટે જીજેઈપીસીની કોઈ પણ જરૂરિયાત ગવર્મેન્ટને હશે તો અમે એને કોઈ બી ડેટા પૂરો પાડવાનો હશે અથવા કોઈ પણ પ્રકારની સહાયની જરૂરિયાત હશે તો જીજેઈપીસી ચોક્કસપણે એને પૂર્ણ પાડશે અને આગામી અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે ગવર્મેન્ટ આના માટેની ચોકસાઈપૂર્વકની, ચોખવટપૂર્વકની રજૂઆત કરે જેથી અમને પણ આઈડિયા આવે કે આ બજેટ શેના માટે વ્યવસ્થિત રીતે ફાળવવામાં આવ્યું છે। શું કહેશો ડાયમંડના ઉદ્યોગને લઈને બજેટની અંદર? બજેટની અંદર જેટલે ચોખવટ થઈ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની એક વાત આવી એ બહુ મહત્ત્વની વાત છે। ઇન્ડસ્ટ્રીઝને યાદ કરી છે એટલે કંઈક ને કંઈક આગામી સમયમાં પણ મોટો એમાઉન્ટ ફળવાશે અને ઇન્ડસ્ટ્રીના હિતમાં છે। શું કહેશો જે રીતે ઘણી માંગો હતી નાની મોટી રત્ન કલાકારોને લઈને, બીજી નાની મોટી ઇમ્પોર્ટ એક્સપોર્ટને લઈને, તો બજેટને આ જે નાની મોટી સિન્ડિકેટ ડાયમંડ અને જે લેબ્રોન ડાયમંડની રજૂઆત છે કઈ? हाँ, सेंटर ऑफ एक्सीलेंस बनेगा तो उससे रत्न कलाकार और जुड़ेंगे और वहाँ पे सेंटर फॉर एक्सीलेंस में ट्रेनिंग वगैरह प्रोग्राम्स भी होते हैं। तो नई युवा पीढ़ी जो ये डायमंड इंडस्ट्री में आना चाहती है तो उनके लिए भी एक महत्वपूर्ण बात है और डायमंड इंडस्ट्री के लिए उसमें ग्रोथ का एक महत्व है। જે રીતે ગુજરાત સરકાર તરફથી આ વખતના બજેટની અંદર ડાયમંડનું જે રીતે નોંધ લેવાઈ છે ડાયમંડના ઉદ્યોગને, તેને લઈને વેપારીઓ ખુશ છે। શું કહેશો આપ એક વેપારી તરીકે? ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી તરીકે એટલું જ કહેવાનું છે કે હર હંમેશ સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે ગુજરાત ગવર્મેન્ટ હોય એ ડાયમંડ ઉદ્યોગ માટે નોંધ લેતી જ હોય છે અને આમાં જે કાંઈ આ બજેટમાં નોંધ લીધી છે એના માટે ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ અને ભવિષ્યમાં પણ નોંધ લેશે એવી અપેક્ષા રાખીએ। ગુજરાત સરકારે સેન્ટર ફોર એક્સલેન્સ માટે જે રકમ ફાળવી છે એનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી ખૂબ આવકારે છે અને ખૂબ હર્ષની લાગણી અનુભવે છે। આનાથી વિશ્વવ્યાપી જે લેબ્રોન ડાયમંડનો બિઝનેસ છે એમાં વધારો થવાનો છે અને સરકારને આનાથી હુંડિયામણ પણ ફોરેન એક્સચેન્જ આમાંથી મળશે। જે રીતે સુરતની વાત કરીએ તો સુરતના ઉદ્યોગકારો જે છે તે ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે આખરે જે ગુજરાત સરકાર તરફથી જે ડાયમંડના બજેટની અંદર જે રીતે ડાયમંડનો જે ઉલ્લેખ કર્યો છે, લેબ્રોન ડાયમંડને લઈને જે રીતે કેટલીક રકમ જે છે ફાળવાની વાત છે, હવે તેને લઈને આવનારા દિવસોની અંદર કઈ રીતનું આખું જે તંત્ર છે તે કામ લાગશે તેને લઈને વેપારીઓની અંદર ખુશી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુધાર, TV9 સુરત।